દોસ્તો, આ વાત મારી છે, આ વાત તમારી છે. હું વાત કરું છું 1995ની. એક 14, 15, 16 વર્ષની દીકરી પ્રેમમાં પડે છે. 2-3 વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલે છે અને અંતે ઘરવાળાનો સાથ છોડી અને પ્રેમ લગ્ન કરે છે. છોકરી ખૂબ જ સંસ્કારી, શાલીન, ખૂબ જ સુંદર, અભ્યાસમાં તેજસ્વી, ખૂબ પ્રતિભા સંપન્ન દીકરી. લગ્ન કર્યા પછીના 6 માસ ખૂબ સુખી હોય છે. ક્રમશઃ એના સુખમાં ઘટાડો થતો જાય છે. 2 વર્ષ પહેલા એ છોકરીની જ્યારે મુલાકાત થાય છે, એમનો ચહેરો જોઉં છું, એમની તેજસ્વીતા જોઉં છું, તો એમનું નૂર હણાઈ ગયું હોય છે. ડોસી જેવી છોકરી લાગે છે. એમની વાતમાં લાચારી દેખાય છે. એમની આંખોમાં એણે કરેલી ભૂલ એ એના જીવનમાં એને પ્રત્યક્ષ દેખાય છે. એ મારી સામે નજર ઊંચી કરીને વાત નથી કરી શકતી. એને એની ભૂલ સમજાય છે. પણ આવું કેમ થયું મિત્રો? આ સવાલ માતા પિતાએ સમજવા જેવો છે, દીકરીએ નહીં. એ અયોગ્ય પાત્રના પ્રેમમાં કેમ પડે છે? ક્યાંક એને પ્રેમ આપવામાં માતા પિતા તરફથી કંઈક ચૂકાય તો નથી ગયું ને? તમને પણ જોવું પડશે. ક્યાંક હું પણ આમાં તો નથી ને? બની શકે કે કાલે તમારા સંતાનો પણ આવી ભૂલ કરી શકે છે. આ વાત એ મારી છે, આ વાત એ તમારી છે.